ભરૂચમાં રથયાત્રાનો 250 વર્ષ જૂનો ઇતિહાસ છે। 17મી સદીમાં નર્મદાના કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં સન 1878માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। છેલ્લા કેટલાક વર્ષોથી સતત અહીં ભોઈ સમાજ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। અમદાવાદની યાત્રા માટે ભરૂચના ખલાસીઓએ રથ બનાવ્યા હતા। દેશ વિદેશના મોટા મોટા વાહનો અહીં લાંગરતા હતા। ફુરજા બંદરે ભોઈ લોકો કામ કરતા હતા અને બપોરના સમયે હાલ જ્યાં જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા। ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજૂરો તથા વેપારીઓ ભરૂચ આવતા હતા। તેઓના સંપર્કમાં ભોઈ સમાજના લોકો પણ આવ્યા। શ્રદ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું, જેથી સવારે અહીં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગી જાય। ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતિના લોકોએ અહીં મંદિર બનાવવાનું નક્કી કર્યું। તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ ઊંચા પ્રકારનો હતો। અહીં નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડાના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી। ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા તૈયાર થઈ અને પછી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું। ત્યારથી ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે। ભરૂચની ભૃગુ ઋષિની પાવન ભૂમિ ભૃગુ કચ્છ એટલે ભરૂચ શહેર। ભરૂચ શહેરમાં અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર શ્રી જગન્નાથ ભગવાનનું મંદિર ફુરજા બંદર પર આવેલું છે। ભરૂચ ભોઈ સમાજ છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી અષાઢ સુદ બીજને દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરે છે। સમગ્ર ભરૂચ શહેરમાં રથયાત્રા લઈ જઈએ છીએ અને ભગવાનની અમી દ્રષ્ટિ અને દર્શનનો લાવવામાં આપીએ છીએ। જે લોકો દર્શન લેવા અહીંયા નથી આવી શકતા, અમે ઘર જઈને ભગવાનની અમી દ્રષ્ટિ આપીએ છીએ અને છેલ્લા 200 વર્ષથી આ કામ અમે અવિરત અમારે કરી રહ્યા છીએ। અમારી જે પરંપરા છે, જે છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી છે, તે ચાલી આવી છે અને અમે નિભાવી રહ્યા છીએ અને ખૂબ જ ભાઈચારા વચ્ચે આ રથયાત્રાનું આયોજન થાય છે। અસ્તુ।